ઓકે બાળકો, વન્સ અગેન આપણે નવા ચેપ્ટર સાથે મળી રહ્યા છીએ. રીપી ઈ લર્નિંગની અંદર આપણું ચેપ્ટર જે છે તે પાચન અને અભિશોષણ 11મા ધોરણનો ચેપ્ટર નંબર 16 છે. ડાયજેશન એન્ડ એબ્સોર્પ્શન એટલે કે પાચનની પ્રક્રિયા થાય અને એને પરિણામે ઘટકોનું પાચન થાય છે અને શોષણ થાય. એમ જે તો બહુ સરળ ચેપ્ટર, કારણ શું છે કે તમે નાના ધોરણથી એને ભણતા આવ્યા છો. હા, એમાં થોડુંક નવી નવી વાતો આવ્યા કરે આપણા માટે, તો એ બધી વાતો નહીં આપણે સમજતા જવાની છે. તો જરા જોતા જઈએ, તમારા ચેપ્ટરની શરૂઆત કરીએ. પાચન અને અભિશોષણ પાર્ટ 1. શરીરને જરૂરી એવા સામાન્ય આહાર ઘટકો છે. એ શું છે? પહેલા તો તેમ કહી શકીએ છીએ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણા શરીર માટે જરૂરી છે. શા માટે જરૂરી છે? તો મને કે સર શક્તિ મેળવવા માટે. તરત આપણે વિચાર આવી જાય. પણ એવા જે ઘટકો છે એ કયા છે, કેવા ભાગના છે, જરા જોઈએ આપણે. તો કાર્બોદિતો હોય, ચરબી હોય, મેદ એટલે કે ચરબીના ફેટના ભાગો હોય, લિપિડ, નત્રલ એટલે કે એને આપણે પ્રોટીન તરીકે ઓળખી શકીએ છીએ, પ્રજીવકો એટલે વિટામિન્સ જેને કહેવાય. હા, પ્રજીવકો, પ્રજીવ એટલે પ્રાણીઓ થાય, અહીંયા પ્રજીવકો છે, ખનિજ તત્વો, મિનરલ્સ છે, પાણી છે. આ બધા ઘટકો જોવા મળી શકે છે. ઇટ ઇઝ વોટર. તો આ જે ઘટકો હોય છે એ આપણા ખોરાકમાં હોય છે અને આ બધા ઘટકોના આપણા શરીરમાં શોષણ થવું જરૂરી છે અને એને પરિણામે એ શરીરમાં વપરાતા હોય છે. તો આના માટેની વ્યવસ્થા કેવી જોવા મળી શકે છે? તો એના માટે દરેક પ્રાણીઓમાં અલગ અલગ રચનાઓ છે. જરા જોતા જઈએ આપણે. જેમ કે સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે પ્રજીવ પ્રાણીઓ છે અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે. તો આ જે પ્રાણીઓ છે એમાં શું ખાસિયતો છે? તો તેમાં કોષાંતરીય પાચન જોવા મળે. હા, એટલે કે એ લોકોની અંદર કોષની અંદર પાચનની પ્રક્રિયા થયેલી જોવા મળતી હોય છે. તો પ્રજીવ અને સછિદ્રની વાત કરી દઈએ તો એ લોકોમાં જોવા મળે છે તો કે કોષાંતરીય પાચન. એટલે કે એ લોકોના કોષની અંદર ઘટકોનું પાચન થતું હોય, કોષની અંદર ઘટકો લેવાઈ જાય, એના માટે એ લોકોના શરીરમાં અન્નધાની બને. યસ. હા, કારણ કે એમાં કોઈ પાચન તંત્ર, કારણ કે એક કોષી રચના છે. જો સછિદ્ર બહુ કોષી છે છતાં પણ એમાં પાચન તંત્ર હોતું નથી. ત્યાર પછી કોષ્ટાંતી સમુદાયના પ્રાણીઓ આવે અને કંકતધરા. આ પ્રાણીઓની અંદર કોષ્ઠાંત્ર આવેલું હોય. હા, જે એક પ્રકારની આંત્ર ગુહાનું કાર્ય કરી શકે છે. અને આ જે કોષ્ઠાંત્ર જોવા મળતા હોય છે એની અંદર સાંભળે બરાબર, તો એમાં કોષાંતરીય અને કોષ બાહ્ય એમ બંને પ્રકારનું પાચન થાય. યસ, આ પ્રાણીઓ એવા છે જે બંને પ્રકારનું પાચન દર્શાવનારા છે. અને ત્યાર પછી કંકતધરા પછી આવે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. એની ખાસિયત શું છે? તો આ પ્રાણીઓમાં વેરી ફર્સ્ટ ટાઈમ એટલે કે સૌ પ્રથમ પાચન માર્ગ જોવા મળે. હા, એવું પૂછાય કે સૌ પ્રથમ અપૂર્ણ પાચન માર્ગ, તો પણ જવાબ જ આવશે. કેમ સર એને અપૂર્ણ કહેવાય? કારણ કે આ પ્રાણીની અંદર મુખ દ્વાર હોય પણ મળ દ્વાર ન હોય, અથવા એનો અભાવ કહીએ આપણે. એટલે મુખ દ્વાર જોવા મળે પણ મળ દ્વાર જોવા નથી મળતું, એને અપૂર્ણ પાચન માર્ગ કહી શકાય. ત્યાર પછી આ જે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, એની ખાસિયત શું છે? તો આ સૂત્રકૃમિ પ્રાણીઓ જે જોવા મળતા હોય છે એના શરીરની અંદર જોવા મળે છે મુખ્યત્વે રીતે સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ. યસ,
જો એમ પૂછાય કે સૌ પ્રથમ પાચન માર્ગ તો પૃથુકૃમિ, પણ સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ તો સૂત્રકૃમિ. કેમ? તો એ લોકોમાં કેવું હોય છે, ધારો કે આપણે ઉદાહરણ તરીકેમાં પ્રાણીમાં જરા જોઈ લઈએ તો આખી જે ગોઠવણી હોય છે એ શાખીય રચનાવાળી જોવા મળતી હોય, બરાબર. અને એ પૃથુકૃમિમાં જોવા મળે. અહીંયા ઘડી થોડી કોઈને રચના અહીંયા ઉપર દર્શાવવાની સાથે બંનેમાં શું ફરક છે જરા સમજાવો તમને હું. ધારો કે યકૃત કૃમિ આવે તો એમાં પાચન માર્ગ આવા શાખાવાળું હોય, હા, પણ બીજો છેડો બંધ હોય. જ્યારે એટલા માટે આપણે કહેવાય મુખદ્વાર છે પણ એમાં મળદ્વાર નથી. જ્યારે સૂત્રકૃમિથી પાચન માર્ગ સંપૂર્ણ કેમ બની ગયું? કારણ કે એમાં મુખદ્વાર પણ છે અને મળદ્વાર પણ હોય. મુખદ્વાર અને મળદ્વાર પણ જોવા મળી શકે છે, એટલે બંને હાજર છે એવું આપણે કહી શકીએ છીએ. હા, બીજી મહત્વની વાત કે સર અહીંયાથી કેમ શરૂઆત થઈ ગઈ? કારણ કે આ પ્રાણીઓ કેવા છે તો કે તેઓમાં કુટદેકોષ્ઠી પ્રાણીઓ છે. દેહકોષ્ઠ થોડી ઘણી ખોટા પોલાણવાળું બની ગયું, ત્રિગર્ભસ્તરી તો છે જ બંને જણા, એટલે પાચનતંત્રની પૃથુકૃમિથી શરૂઆત થઈ ગઈ. ત્યાર પછી સૂત્રકૃમિથી શરૂઆત કરી. બાકીના બધા પ્રાણીઓમાં સંપૂર્ણ પાચન માર્ગ જ હોય. પૃથુકૃમિ પછી આપણે વિચારી કરીએ, ઉદાહરણ સૂત્રકૃમિ. એના પછી આવે છે નુપુરક થી શરૂ કરી અને બધા જ મેરુદંડી પ્રાણીમાં આપણે કહી શકીએ છીએ કે સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. હા, આપણે આગલા પાઠમાં ભણી ગયા છીએ, પાઠ નંબર 7 ની અંદર, કે જેમાં આપણે વંદાનું, અળસિયાનું, દેડકાનું પાચન તંત્ર ભણી ગયા છીએ. તો એ બધામાં સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખી શકાય. સામીનોને યાદ રાખી શકાય કે વધારાની કહી દે યુ આકારવાળું હોય છે, આટલો ડિફરન્સ યાદ રાખી શકાય. બીજી ખાસિયત શું છે? તો આ જે પાચન માર્ગ હોય છે દરેક પ્રાણીઓમાં, જેમાં આ બધા ઘટકો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે, તો એ પાચન માર્ગ ત્યાં તો ટૂંકા કદના હોય, ક્યાં તો મધ્યમ કદના હોય, ક્યાં તો લાંબા ગૂંચળાદાર હોય. જેમ કે ટૂંકા કદના કયા પ્રાણીમાં હોય તો કે માંસાહારી પ્રાણીઓ. યસ, જ્યારે મધ્યમ કદનામાં ક્યાં જોવા મળે તો કે મિશ્રાહારી, મનુષ્ય જેવા પ્રાણીઓ. અને લાંબા ગુચ્છાદાર ક્યાં જોવા મળે તો કે તૃણાહારી પ્રાણીઓ. કારણ કે આ પ્રાણીઓમાં શું ખાસ હોય છે? લાંબુ ગુચ્છાદાર કેમ હોય છે? કારણ કે તેમાં 4 જઠરની રચના હોય છે. યસ, એ લાંબુ હોય છે, એટલા માટે આવું જોવા મળી શકે. તો દરેક પ્રાણીમાં પાચન તંત્ર અનુસંધાનમાં વિવિધતા જોવા મળી શકે છે. આહાર ઘટકોના જટિલ બંધારણને સરળ સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા શું છે? તો ચાલો જોઈએ. તો પાચનમાં બધામાં જુદા જુદા જોઈ ગયા. તો પાચનમાં વિવિધ સ્થાનેથી જુદા જુદા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય અને આ ઉત્સેચકો જલ વિચ્છેદન એટલે કે હાઇડ્રોલાઇઝિસ પ્રકારના જે ઉત્સેચકો છે એ જલ વિચ્છેદક ઉત્સેચકોનો ઉપયોગ કરી અને જટિલ બંધારણ ઘટકોને સરળ બંધારણમાં ફેરવવાની પ્રક્રિયા થતી હોય છે. હા, આ જે હાઇડ્રોલાઇઝિસ પ્રકારના ઉત્સેચકો કેવા કહેવાય ખબર છે? તો કે તે સામાન્ય આપણે કહી શકીએ છીએ એ ત્રીજા ક્રમના ઉત્સેચકો કહેવાય. સર એવું કેવી કહેવાય? તો યાદ કરો, પાઠ નંબર 9 માં આપણે ભણ્યા છીએ અલગ અલગ પ્રકારના ઉત્સેચકોના ક્રમ હોય છે. જેમ કે સૌથી પહેલા આપણે કહી શકીએ ઓક્સિડોડિટેસિસ પ્રકારના, પછી ટ્રાન્સફરેસિસ પ્રકારના, પછી ત્રીજા નંબરમાં હાઇડ્રોલિસિસ પ્રકારના આવે છે. તો એના દ્વારા પ્રક્રિયા જોવા મળતા હોય છે. બરાબર છે. અહીંયા વાત કરે છે મનુષ્યના પાચન તંત્રની. જે મનુષ્યનું પાચન તંત્ર છે એમાં શું જોવા મળી શકે છે? તો આ આખી સિમ્પલ રચના છે આપણી પાચન માર્ગની. તો એમ કહી શકાય જેમાં મુખ છે, કંઠનળી, અન્નનળી, જઠર, પક્વાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય તથા મળ માર્ગનો સમાવેશ થાય. તો રચના જરા આપણે જો વિચારીએ તો આ આખો ભાગ જે છે એ મુખનો છે. મુખમાં જે શરૂઆતનો ભાગ હોય એને આપણે મુખ દ્વાર કહીએ, એને મુખ દ્વાર તરીકે ઓળખવામાં આવે. આ મુખ દ્વારની સાથે અંદર જે પોલાણ છે એને મુખ ગુહા કહેવાય. આ મુખ ગુહાની પછીનો જે ભાગ આખી રચના હોય છે એમાં કોનો સમાવેશ થાય? તો જે મુખ ગુહા આપણે ભણશું એમાં
એની રચના જેમ કે આપણે કહી શકીએ છીએ દાંત જોવા મળે, જીભની રચના ત્યાં હોય, ત્યાં આગળ લાળ ગ્રંથિ ખુલે એવી રચના ત્યાં જોવા મળતી હોય છે, ત્યાં આગળ તાળવાની રચના હોય. આ મુખ્ય રચનાઓ ત્યાં આગળ દાંતમાં ગોઠવાયેલી કહી શકાય છે. સોરી, મુખ ગુહાના ભાગમાં દાંતની સાથે ગોઠવાયેલી કહી શકાય છે. ત્યાર પછીનો ભાગ જે છે એ શું છે તો કે કંઠનળીનો છે. પછીનો ભાગ અન્નનળી તરીકે ઓળખી શકાય છે. અન્નનળીનો ભાગ અહીંયા કહી શકાય છે જઠરનો ભાગ છે. જઠરની પછીનો ભાગને કહી શકાય છે તો કે પક્વાશય સાથેનો ભાગ, નાના આંતરડાનો છે. પક્વાશય હોય એની સાથે અહીંયા મધ્યાંતર ગોઠવાયેલો છે, અહીંયા શેષાંત્ર ગોઠવાયેલું છે. આ બધું બનીને નાનું આંતરડું બનાવે છે. નાના આંતરડા પછીનો ભાગ છે આ મોટા આંતરડાનો કહી શકાય. એમાં શરૂઆતનો અહીંયાનો જે ભાગ છે એને આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ અધરાંત્ર. પછી એને કહેવાય ઉધ્વગામી કોલોન. આને કહેવાય વચ્ચેના ભાગને અનુપ્રસ્થ કોલોન. અહીંયા મધ્યાંત્ર છે અને નીચે તરફ થોડુંક છે. આને કહેવાય અનુપ્રસ્થ કોલોન. પછી અધોગામી કોલોન. અહીંયાના ભાગને સિગ્મોઇડ કોલોન. અને કોલોન એટલે જ કહેવાય એને મોટું આંતરડું. ત્યાર પછીનો ભાગ જે છે એ મળાશયનો હોય, મળા માર્ગ હોય, અને મળદ્વાર જોવા મળી શકે છે. હા, એની સાથે દેખાવમાં રચનામાં કઈ દેખાય તમને તો આ છે એક સહાયક ગ્રંથિ તરીકેનો ભાગ યકૃત છે. નાનો એવો ભાગ પિત્તાશય છે. અહીં એક નાની રચના આગળ દેખાય છે, એનું નામ છે સ્વાદુપિંડ છે. એવી રીતના આ વિસ્તારની વાત આપણે કરીએ તો અહીંયા એક લાળ ગ્રંથિ જોવા મળે. એના નીચે તરફ પણ લાળ ગ્રંથિઓ હોય છે. તો આ ગોઠવણી જોવા મળે આપણા પાચન માર્ગ માટેની. તો આવું જે પાચન તંત્ર આખો ભાગમાં કહી શકાય છે શું કામ કરે છે તો એમ કહી શકાય છે આ અંગો ખોરાક ચાવવાની, ગળવાની, પાચન અને શોષણ જેવી ક્રિયાઓ સાથે અને શોષી ન શકાય તેવા ખોરાકમાંના ઘટકોનું બહિર્સર્જન એટલે કે બહાર તરફ ફેંકવાની પ્રક્રિયા, બહિર્સર્જન ઉત્સર્જનની જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલું કહી શકાય છે. અને એટલે આ મનુષ્યનો પાચન માર્ગ આપણે આખો અહીંયાથી વિચારીએ તો એ લગભગ 6 થી 9 મીટરની લંબાઈ વાળું હોય છે. યસ, 6 to 9, 6 થી 9 મીટરનું લાંબુ આખું પાચન માર્ગ આપણું કહી શકાય છે. તો જરા જોતા જઈએ પાચન માર્ગના બધા ભાગોની વાતો. જે પાચક ગ્રંથિઓ મનુષ્યના પાચનમાર્ગની અંદર સમાવિષ્ટ ન હોય પરંતુ તેમાં સ્ત્રાવો પાચન માર્ગમાં ઠાલવી પાચનમાં મદદ કરતા હોય છે તેવી ગ્રંથિઓને સહાયક પાચક ગ્રંથિ કહેવાય. આપણે ત્રણે નામ હમણાં જોઈ ગયા, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને યકૃત. મનુષ્યના મુખ તથા મુખ ગુહાની વાતો જરા જોઈએ. યસ, સરસ મજાનો આ કરીને અવાજ અહીંયા આપી રહ્યો છે આપણને. આ મુખની ગોઠવણીની રચના કેવી કહી શકાય છે તો મનુષ્યનું મુખ તથા મુખ ગુહા. તો મનુષ્યના પાચન માર્ગની શરૂઆત મુખથી થાય છે. આપણે સ્વાભાવિક છે કે આપણા માટે સૌથી પહેલા શરૂઆતનો ભાગ છે એને મુખ કહીએ આપણે. તો એમાં સૌથી પહેલા મુખ દ્વારનો ભાગ કહી શકાય છે. તો મુખ પાચન માર્ગની શરૂઆત કરે. મુખ તેની અંદર તરફના પોલાણમાં ખુલે છે જેને મુખ ગુહા કહે છે. હા, આપણું મોઢું જે અંદર તરફ ખુલે છે આખો ભાગ, પોલાણવાળો ભાગ, એને મુખ ગુહા તરીકે ઓળખવામાં આવી શકે છે. આ એક પ્રકારની પોલાણવાળો વિસ્તાર કહી શકીએ છીએ. એની રચના બને છે કેવી રીતના તો મુખ ગુહા હનુ અસ્થિ, દાંત આજુબાજુ ઘેરાયેલા હોય છે તેમજ પાછળ મુખ કંઠનળી સાથે સંપર્કમાં રહી શકે છે. હનુઈ અસ્થિ એટલે શું તો હનુનો સાદી ભાષામાં અર્થ થાય છે જડબા આપણા. તો આ જે જડબાઓ છે, જોઝ છે, તો આ ઉપલું જડબું કહેવાય, આ નીચલું જડબું કહેવાય. જે અહીંયા આપણે કહી શકીએ છીએ આ ઉપરના જડબાનો ભાગ કહેવાય. અહીંયા ધરાવે નીચલા જડબાનો ભાગ કહેવાય. તો આ બધાને હનુઈ અસ્થિ કહેવામાં આવે છે. તો ઉપલું જડબું છે અને એ નીચે નીચલું જડબું કહી શકાય છે. તો આ બંને જે જડબા છે
એના દ્વારા આખું પોલાણ રચાતું હોય છે અંદર તરફ. હા, હનુઈ અસ્થિ અંદર બીજો ભાગ આપણે દાંતની ગોઠવણી કહી શકાય છે, અને સાથે સાથે મુખ કંઠનાળીના સંપર્કનો આખો પોલાણનો ભાગ હોય છે એના દ્વારા બને. મુખની છત તાળું રચે છે. આ તાળામાં દીત અસ્થિ હાયડ બોન સાથે જોડાયેલ જીભ જોવા મળતી હોય છે. હા, જ્યાં તળિયે એટલે શું? તળિયે એટલે કે નીચે તરફ. તો આ જે ગોઠવણી છે એમાં પાછળના ભાગમાં આખો ભાગ જીભનો દેખાઈ રહ્યો છે. પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે, એનું નામ છે જીભનો ભાગ. તો એ બરાબર જોજો. મુખની છત કોણ બનાવે છે? ઉપરનો ભાગ કોણ બનાવે છે? તાળું બનાવે છે. જ્યારે નીચે તળિયાનો નીચેનો ભાગ કોણ બનાવે છે? તો દ્વિત અસ્થિ સાથે જોડાયેલો ભાગ જીભ બનાવે છે. એટલે ઉપરની રચના જે છે એ તાળું બનાવે છે, નીચેનો ભાગ છે જીભ બનાવે છે. પાછળ સાથે દ્વિત અસ્થિ હાયર્ડ બોન સાથે સંકળાયેલો છે. હા, આ અસ્થિનો હાડકાનો ખાસિયત જાણી લેજો. આ હાયર્ડ અસ્થિ દ્વિત અસ્થિ એવું છે કે જે શરીરમાં અન્ય કોઈ પણ અસ્થિ સાથે જોડાયેલ નથી. યસ, હા, અહીંયા યાદ રાખજો. એ કોઈ પણ પ્રકારના અન્ય અસ્થિ સાથે જોડાયેલું નથી. એટલે કે એ એક જ હાડકું આખા શરીરમાં છે કે જેનું કનેક્શન એક જ છે, બીજા સ્નાયુ સાથે છે, બસ. બીજા કોઈ હાડકા સાથે. બાકી શરીરમાં મોટે ભાગે એવા હાડકાઓ છે, અસ્થિઓ કે જે કોઈક ને કોઈક અન્ય અસ્થિ સાથે એક છેડે કે બંને છેડે જોડાયેલા હોય છે. ધીસ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. આ યાદ રાખવાનું તમારે છે. ઉપરની આકૃતિમાં જોઈ શકાય છે કે મુખની બાહ્ય મુખ સપાટી ઉપર ચામડી દ્વારા આવરિત સ્નાયુ ગળીઓને ઓષ્ઠ કહેવામાં એટલે હોઠ કહેવાય છે. તે અંત સપાટી જે જોવા મળતી હોય છે એ તરફ શ્લેષ્મ કલિકાની આચ્છાદિત રચના હોય છે. એટલે શું? તો આ જે દિવાલ છે આખી, આ હોઠનો ભાગ છે. તો હોઠની બહારની જે રચના હોય છે એ ગળીયુક્ત હોય ને સૂકી હોય છે. જ્યારે અંદરની રચના જે જોવા મળતી હોય છે એ કંઈક અંશે ચીકણા શ્લેષ્મીય સ્ત્રાવ કરનારા ભાગોની બનેલી જોવા મળે છે. તાળું એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક સખત તાળું છે અને બીજું નરમ તાળું છે. હા, તમે બરાબર તમારા શરીરમાં જો જોવો છો કે તમે બેઠા બેઠા સાંભળી રહ્યા છો મને, ત્યારે તમે તમારા શરીરમાં જીભને ઉપર તરફ ધક્કો મારો તો તમને ખબર પડી જાય કે જે આગળનો પોર્શન છે એ થોડોક કઠણ છે અને પાછળનો જે પોર્શન છે એ થોડોક નરમ છે. તો જે કઠણ નરમ ભાગ છે એના યાદ રાખી શકાય. આગળ તરફ જે છે એ આપણને જોવા મળી શકે છે સખત તાળું, અને પાછળ તરફ જે જોવા મળી શકે છે એ છે નરમ તાળું. આમ બંને તાળવાના ભાગ જોવા મળી શકે છે. જે નરમ તાળું છે એના મધ્યમાં પશ્ચ મધ્ય છેડે એક શંકુ પ્રવર્ત ઓવ્યુલ્સની રચના આવેલી જોવા મળી શકે છે. તમે જો જુઓ અહીંયાની આપણે આકૃતિ પ્રમાણે, તો આ થોડો પાછળનો ભાગ જે છે આ સખત તાળવાનો ભાગ છે. આ જે છે એ ઓવ્યુલ્સ શંકુ પ્રવર્તની રચના જોવા મળતી હોય છે, અને અહીંયા આગળ નરમ તાળવાનો ભાગ છે. અને આ જે રચના હોય છે ને અહીંયા આગળ ખાંચા ખૂંચાવાળી આવી જાય છે. હા, એ જે રચના છે એક પ્રકારની ખાંચા ખૂંચાવાળી રગની તરીકે ઓળખી શકાય. કેમ? તો કે જેને કારણે જ્યારે ખોરાકને પકડી રાખવો હોય તો તે મદદ કરે. તમે તમારા જીભને ઉપર ટચ કરશો ને તો તમને કેવું લાગશે? જાણે નાના નાના બમ્પર ગોઠવાયેલા હોય છે. યસ, એવી રીતના દેખાય છે. એનું કારણ આ જ છે. ગાલ ચહેરાની માંસલ બાજુઓ રચે છે જે હોઠ સાથે જોડાયેલા છે. એટલે શું છે? તો આ મુખમાં આ ભાગ છે ગાલ, એ આખો ભાગ પાછો બાજુનો બનાવે છે અને એ હોઠ સાથે સીધા કનેક્શનમાં છે. તો એ ભાગ હોઈ શકાય છે. મુખમાં નિશ્ચિત સંખ્યામાં દાંત અને માંસલ જીભ હોય છે. યસ, તો જીભની રચના જોવા મળે. દરેક દાંત જડબાના અસ્થિઓના ખાડામાં ખૂપેલા હોય છે અને આવા જોડાણને ખૂબ દંતી ગોઠવણી કહી શકાય છે, જેની આપણે રચના આપણે દાંતમાં જોઈશું. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા. છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.